લાગી રહ્યું છે કે પાટણમાં તંત્ર જાણે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરી રહી છે। પાટણ રાધનપુરમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। રાધનપુરના કલ્યાણપુરા બ્રિજ પર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે અને આ સ્ટ્રીટ લાઇટ્સ હવે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। બિલ પાસ કરાવવા માટે સ્ટ્રીટ લાઇટ્સ તો લગાવી દેવામાં આવી છે, પણ છેલ્લા 12 મહિનાથી લાઇટ ચાલુ જ કરવામાં નથી આવી। હવે આ લાઇટ્સ ચાલુ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કયા ગ્રહો નડે છે તેનો જવાબ તો માત્ર નેશનલ હાઈવે ઓથોરિટી જ આપી શકે। સાંતલપુર, વારાહી, સિધાડા, કલ્યાણપુરા, રાધનપુર આ તમામ જગ્યાએ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ્સના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે, પણ આજ દિન સુધી આ સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ જ નથી થઈ। પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલ કલ્યાણપુરા બ્રિજ સહિત સાંતલપુરના મુખ્ય મથક વારાહી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે બ્રિજની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ્સના વીજ પોલ ઊભા તો કરી દીધા છે, પણ આ લાઇટ્સ ચાલુ કરાતી નથી। વારાહી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 12 વર્ષ પહેલા આ હાઈવે બનાવવામાં આવ્યો હતો અને તે સમયે બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો, પણ આજ દિન સુધી આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ્સ નાખેલ ન હતી। જ્યારે 1 વર્ષથી પણ વધુના સમયથી સ્ટ્રીટ લાઇટ્સના વીજ પોલ તો ઊભા કરી દીધા છે અને લાઇટ્સ પણ લગાવવામાં આવે છે, પણ જે તંત્રને માત્ર વીજ પોલ નાખવામાં 10 વર્ષ ઉપરનો સમય નીકળી જાય તે જ તંત્રને હવે આ લાઇટ્સ ચાલુ કરવામાં કેટલો સમય લાગશે તે નથી ખબર। પ્રજાના પૈસાનું પાણી કરતું આ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે લાઇટ્સ ચાલુ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે।